હાલો હવે બટાકા બાફી દઈએ આપણે. હવે કુકરને ગેસ ઉપર મૂકી દઈએ બટાકા બાફવા માટે. તો ડુંગળી બી કસ કરી લીધી છે. ચલો લઈ લીધું છે ખીરું ઢોસાનું. ઢોસા બનાવવાનું. હવે કોથરીમથી કાઢી લઈશું ખીરું અને તપેલીમાં નાખી દઈશું. આપણા બટાકા બફાઈ ગયા છે. જુઓ બટાકા સોલી દીધા. હવે વારો છે બટાકાને ક્રશ કરવાનો. ક્રશ કરી લઉં. સરસ રીતે ક્રશ કરી નાખ્યા અને હવે ગેસ ઉપર તપેલી મૂકી દઈએ. ફરી જેટલું તેલ નાખી દઈશું. પત્તા બી એડ કરી દઈશું સ્વાદ અનુસાર. હવે રાઈને પણ એડ કરી દઈશું અંદર. હવે હિંગનો વારો આવી ગયો. હિંગ નાખી દઈએ તેલમાં. ડુંગળી શેકવાનું મૂકી દઈશું અંદર સરસ રીતે. હવે આપણે માવાની વઘાર દઈશું. માવો તૈયાર છે. ઢોસા બનાવવા માટે તવો લઈ લીધો છે. આપણે ખીરાને હવે હસલ રીતે હલાવી દઈશું અને પછી સરસ રીતે પાંથરી દઈશું અંદર ઢોસા માટે. હવે ઢોસામાં તેલ એડ કરી દઈશું અને માવો અંદર નાખીશું સરસ રીતે. આપણે ઢોસાને ફોલ્ડ કરી દઈશું સારી રીતે. જુઓ આપણો ઢોસો તૈયાર છે. મેં માવામાં કોથમીર બી એડ કરી છે. જુઓ